જેને થોડું કર્યું છે ને સાહેબ, જેને થોડું મારા માટે કર્યું છે ને, આ વ્યાસપીઠથી એનું ઋણ ઉતારવું ને એ મારી ફરજ છે. બાકી શીખવાડે ને ગદ્દારી જેના બ્લડમાં હોય ને સાહેબ, મને ખબર છે અહીંની માહિતી, અહીંની ચમચાગીરી બધા કરે જ છે. વોટ્સએપ પર વિડીયો કોલ કરીને સાહેબ જેનું ખાવ છો ને એનું તો ના ખોલો, જેનું સાહેબ એહસાન ફરામોશના બ્લડમાં વફાદારી રાખો. બાકી ગદ્દારોની અહીંયા કોઈ કમી છે જ નહીં સાહેબ. તમને તો કોઈ ઓળખતું હતું જ નહીં સાહેબ, અને જીવનમાં ઓળખાણ કરાવનાર છે ને એ મોટો છે સાહેબ. મા દીકરાને પેટમાં રાખે, થોડું ચાલતા ચાલતા શીખવે, મોટો થઈને દીકરો કહે ને સાહેબ હું મારી જાતે ચાલતા શીખું, પણ સાહેબ મા ના હોય ને તો દીકરો ચાલી ના શકે સાહેબ. અને ગુરુ છે ને માસ્ટર કી પોતાની પાસે જ રાખે. તમે ગમે એટલા હોશિયાર હોય, તમારા ગુરુ પાસે માસ્ટર કી હોય ને હોય વાલા. મા બાપના સંસ્કાર બતાવે છે, આઘી પાછી કરવી ને તમારી ખાનદાન, તમારા લોહીના સંસ્કાર. કારણ કે ક્યારે હારો સંગ ના કર્યો હોય ને તો નીચનો સંગ થાય ને થાય. સિંહ જોડે રહો ને તો સિંહ જેવા બનાય, પણ આખી જિંદગી શિયાળ જોડે રહ્યા હોય ને તો શિયાળની લુચ્ચાગીરી કરતા જ તમને આવડે. જેના રહો ને એને વફાદાર થઈને રહો વાલા. કારણ કે બધાને બધી ખબર હોય જ છે તમે કયું ડગલું ક્યાં માંડો છો. તમે જેને કરીને કહો ને એ જ હામેથી અમને કે આનો વિડીયો કોલ આવેલો. એકના થઈને રહેવું, સોના થઈને રહો ને તો કોઈ તમારો ધણી ના થાય. અને એ લોકોમાં તાકાત નહીં તમને 5-10 ડેટો લખાવે. તમારો હાથ છે ને, જેને તમારા પ્રત્યે લાગણી છે ને એ જ તમારો હાથ પકડશે. આજે મારું સારું ઈચ્છવા વાળો મારો ભાઈબંધ છે ને તો જ છે. આજે એના પગ કાપીને હું આગળ જાઉં ને, હું ક્યારે આગળ ના વધું સાહેબ. ઈશ્વરના ત્યાં અદલ ન્યાય છે, અને સમય બધાનો આવે. આજે તમારો છે, કાલ મારોય આવે, કાલ તમારોય આવે સાહેબ. અને સાહેબ બ્લડમાં ગદ્દારી હશે ને, ઈશ્વર બંગલામાંથી રોડ ઉપર લાવતા વાર નહીં કરે. તમારામાં તો કેપેસિટી જ નથી, હજુ મકાન ભેગા નહીં થયા તમે. એટલે એકવાર ઈશ્વરને વફાદારીથી ભજો સાહેબ. અને જેને પોતાનું કર્યું હોય ને એનું ક્યારેય બુરું ના કરવું સાહેબ. કારણ કે તમારા માટે જેને લોહી રેડી દીધું હોય ને એની સામે કદી લોહી ફેંકવું નહીં સાહેબ. આ દુનિયામાં અદલ હિસાબ છે પરમાત્માનો. તો આ બાજુ આપણી વાત ચાલતી હતી જમનાબાની. ભગવાન જમનાબાને લૂંટી આપે છે, કથા બતાવી. આગળ અનેક કથાઓનું વર્ણન છે, સમય બહુ ઓછો છે. સુખદેવજી મહારાજ 9મા સ્કંદમાં પ્રવેશ કરાવે છે. 9મા સ્કંદમાં મનુ મહારાજ એક દીકરો, એનું નામ છે સરિયાથી, એની દીકરી છે સુકન્યા, એના વિવાહ થાય છે. એક કથા બતાવી. ત્યારબાદ આગળની કથામાં 9મા સ્કંદની અંદર બાબા સુખદેવજી વ્યાસજીને કલમને વિશ્રામ આપે અને તુલસીદાસની કલમથી ચાલુ કરે, રામાયણમાં પ્રવેશ કરાવે. આવો ભાગવતમાં રામાયણની કથા 2 અધ્યાયમાં કીધી છે. અને મારે 9 મિનિટની, મારે 9 દિવસની કથા તમને 9 મિનિટમાં કહેવાની છે. तो एक बार आइए रामायण की ओर प्रवेश करते हुए एक 5-10 मिनट रामायण की कथा में प्रवेश करी अपने कृष्ण प्रागट्य तरफ जाइए. ने तुलसीदास जी रामचरितमानस की कथा कहता कहे छे, अवधपुरी रघु कुल मन राओ वेद विदित तेहि दशरथ नाओ. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय धर्म धुरंधर गुण निधि ज्ञानी हृदय
भगति मति सारंग पाणी श्री राम जय राम जय जय राम। अयोध्याना राजा कुलमणि रघुकुળ છે, ગુણનિધિ છે, સારંગ પાણી છે, દશરથ રાજાનું નામ છે, સરસ મજાનું રાજ ચાલે છે। અને દશરથ રાજાને એકવાર મનમાં ગ્લાનિ થાય છે, મારી પાસે બધું જ છે, રાજપાટ છે, પણ એક પુત્ર નથી, એની કમી છે। एक बार रघुपति मन माही भय ही गलानी मोहे सुतराई श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय गुरु ग्रह गय हो तुरत मही पाला चरणन लागी बिलख विशाला श्री राम जय जय राम श्री राम जय जय राम। આ બાજુ દશરથજીને ગ્લાનિ થાય છે કે હે ભગવાન, હે પ્રભુ, મારે પુત્ર નથી। અને આ બાજુ વશિષ્ઠ મુનિની પાસે જાય છે। વશિષ્ઠ મુનિ દશરથ રાજાને કે આપ ધીરજ ધરો। ધરહુ ધીરજ હોઈ સુત ચારે ત્રિભુવન વિદિત ભગત ભય राम जय जय राम श्री राम जय जय राम। वशिष्ठ मुनि કહે છે કે આપ ધીરજ ધરો। ધરહુ ધીરજ હોય સુતચારી, હે રાજા, આપને 4 પુત્રો થશે। આ બાજુ વશિષ્ઠ મુનિ શૃંગી ઋષિને બોલાવે છે, યજ્ઞનું આયોજન કરે છે। ધીરે ધીરે યજ્ઞ નારાયણ પ્રગટ થાય છે। યજ્ઞમાં જેમ જેમ આહુતિ આપે, છેવટે યજ્ઞ નારાયણ પ્રસાદનો ચરુ લઈને પ્રગટ થાય છે। એ ચરુ વશિષ્ઠ મુનિને આપે છે। વશિષ્ઠ મુનિ એ પ્રસાદ દશરથ રાજાને આપે છે। દશરથ રાજા એ પ્રસાદ કૌશલ્યાને આપે છે। કૌશલ્યા કૈકેયીને આપે છે। કૈકેયી એ પ્રસાદમાંથી અડધો પ્રસાદ સુમિત્રાને આપે છે। આ બાજુ કૌશલ્યા પણ અડધો પ્રસાદ સુમિત્રાને આપે છે। અને દિવસ જતા ધીરે ધીરે ત્રણેય રાણીઓને સારા દિવસો જાય છે। અને બરાબર વખતને જતા વાર ન થાય। શિયાળો ગયો, બરાબર ઉનાળાનો સમય, ફાગણ મહિનો જાય, ચૈત્ર માસની શરૂઆત થાય। એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, બરાબર 9મી તિથિનું વર્ણન કરતા કરતા 9મીની સવાર થાય। 9મીની સવારે જોગ લગન ગ્રહ 12 તિથિ सकल भय अनुकूल चर अरु अचर हर्ष जुत राम जन्म सुखमो। बराबर नवमी तिथि थाय छे અને નવમી તિથિનું વર્ણન કરતા કરતા કહે છે નવમી તિથિ મધુ માસ પુનીતા શુકલ પક્ષ અભિજીત હરિ પ્રીતા। श्री राम जय जय राम श्री राम जय जय राम। मध्य दिवसयति शीतन धामा पावन काल लोक विश्रामा।
રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ મધુમાસ પુનિતા, બરાબર 9મી તિથિનું વર્ણન કર્યું છે. સૂર્ય બરાબર મધ્યાહન તરફ માથે આવે છે એ પહેલા એક ઘડીમાં કૌશલ્યા જ્યારે પોતાના ઓરડામાં રહે, દિવ્ય પ્રકાશ થાય, દેવતાઓ પુષ્પોનો ટોપલા ભરી વરસાદ કરે અને કૌશલ્યામાના ઉદરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ થાય. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.